નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે ધોરણ 7 ગણિત ભાગ નંબર 5 સ્વાધ્યાય 2.5 માં એક્ઝામ્પલ પહેલો અને બીજો જોયો હતો બાળકો. આજે આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. તેમાં એક નંબર 5 સેમીને મીટર અને કિલોમીટરમાં ફેરવો. 5 સેમીને મીટર અને કિલોમીટરમાં ફેરવો. તો મીટરમાં સેમીને મીટરમાં અને કિલોમીટરમાં રૂપાંતર કરવાના છે. 1 મીટર એટલે 100 સેમી થાય અને 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. તો આપણે જોઈએ कि 1 मीटરના 100 सेमी થાય છે. સૂત્ર છે કે 1 મીટર બરાબર 100 સેમી. તો 5 સેમીને મીટરમાં સૌપ્રથમ દર્શાવીએ. તો 5 સેમી બરાબર 5 સેમી બરાબર 5/100. 1 मीटर बराबर 100 सेमी. तो 5/100 मीटर बराबर 5/100 मीटर. 1 मीटરના 100 સેમી થાય એટલે 5 સેમીના કેટલા આપણે પદ મૂકીને બાળકો ગણી શકીએ કે 100 સેમી બરાબર 1 મીટર. તો આપણી પાસે કેટલા સેમી છે? 5 સેમી. તો 5 સેમીના કેટલા મીટર? तो 5 गुण્યા 1 ભાગ્યા 100 બરાબર 5/100 અને મીટર. તો 5/100 મીટર. તો 5 27 મીટર એટલે 0.05 મીટર. આ જવાબ મળ્યો બાળકો આપણને. 5 27 એટલે 0.05 એકમ દશક 100 એટલે 100 મળી ગયા. તો આ રીતે આપણે ગણી શકીએ. 5 સેમીને કિલોમીટરમાં દર્શાવો. કિલોમીટર. તો 5 સેમી બરાબર 5 સેમી બરાબર 5/1 લાખ. અને કિમી. આ પણ બાળકો આપણે શીખીએ કે આપણે જાણીએ છીએ કે 100 સેમી એ 1 મીટર. 100 સેમી એ 1 મીટર થાય. કેટલા થાય? 1 મીટર. એ તો ખરું જ, પરંતુ 1 કિમી 1000 મીટર બરાબર 1 કિમી. આવું સૂત્ર છે. 1 કિલોમીટરના 1000 મીટર. પરંતુ અહીંયા 5 સેમી છે એને ફેરવવાના છે. તો 1000 મીટરના સેમી કેટલા? તો અહીંયા જોઈએ કે 1000 ની પાછળ 2 મીંડા મૂકી દઈએ એટલા સેમી. તો એનો 1 કિમી. હવે 5 સેમીનું રૂપાંતર કરવાનું છે. તો 5 સેમીના કિમી કેટલા? તો 5 ગુણ્યા 1 ભાગ્યા 1 લાખ. 5 ગુણ્યા 1 ભાગ્યા 1 લાખ એટલે 5/1 લાખ કિમી. હવે જોઈએ બરાબર એકમ દશક 100 હજાર 10,000 લાખ. તો 0. એકમ દશક 100 હજાર 10,000 અને લાખ આપણે ગણીએ 0.00005 0.00005 અને કિમી. કેટલા મળે? કિમી ગણીએ. એકમ દશક 100 હજાર 10,000 અને લાખ એટલે આ 1 લાખ છે. તો આટલા કિમી થાય. હવે 2 નંબર 35 મિમીને 1 સેમી મીટર અને કિલોમીટરમાં ફેરવો. 35 મિમીને 1 સેમી બરાબર 10 મિમી થાય. 1 સેમી બરાબર
10 મીમી થાય તો અહીંયા આપણે 35 મીમીને પહેલા સેમીમાં ફેરવવાના છે તો 35 મીમી બરાબર 35 સેમી આ સેમીમાં રૂપાંતર થશે બાળકો 35/10 સેમી તો 3.5 સેમી આ સેમીમાં રૂપાંતર થયું હવે આપણે મીટરમાં રૂપાંતર કરીએ 35 મીમી બરાબર 35/1000 મીટર 35/1000 મીટર મિલીમીટર ને 1 મીટર એટલે 100 સેમી થાય છે 1 મીટર એટલે 100 સેમી થાય છે હવે આપણે અહીંયા મીમી આપેલા છે શું આપેલું છે મીમી તો એને આપણે 10 વડે ગુણવા પડે એટલે 100 ને 10 વડે ગુણીએ તો 1000 થઈ જાય તો 35/1000 મીટર તો 35/1000 મીટર એટલે 0.035 મીટર એકમ દશક સો અને હજાર એટલે 1000 હવે કિલોમીટરમાં પણ દર્શાવો તો 35 મીમી બરાબર 35/10 લાખ થઈ જશે 3 3 6 મહિના અને અહીંયા કિમી થઈ જશે બરાબર હવે જવાબ શોધીએ આપણે કેટલા આપવાના એકમ દશક સો હજાર દશક લાખ અને 10 લાખ તો એકમ દશક સો હજાર 10,000 લાખ અને આ 10 લાખ અને અહીંયા 0 તો 0.00035 આ 10 લાખ છે બાળકો એકમ દશક સો હજાર 10,000 લાખ અને 10 લાખ એકમ દશક સો હજાર 10,000 લાખ 10 લાખ તો અહીંથી 10 લાખ એકમ દશક સો હજાર 10,000 લાખ 10 લાખ એટલે 0.00035 કિમી શું લખી શકીશું અહીંયા કિમી લખી શકીશું 3 ને 3 માં રૂપાંતર કરી બાળકો 35 મિલીમીટર ને સેમી મીટર અને કિલોમીટરમાં રૂપાંતર થયું હવે એક્ઝામ્પલ નંબર 4 કિલોગ્રામમાં દર્શાવો કિલોગ્રામનું સૌપ્રથમ બાળકો સૂત્ર આવડવું જોઈએ 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય 1 કિલોગ્રામના કેટલા ગ્રામ 1000 એટલે 200 ગ્રામને રૂપાંતર કિલોગ્રામમાં કરો 3470 ગ્રામનું કરો અને 4 કિલોગ્રામ 8 ગ્રામનું કરીએ તો દરેક દાખલો આ રીતે આપણે અહીંયા ગણી દઈએ 200 ગ્રામ બરાબર 200/1000 કિગ્રા સામા રૂપાંતર કર્યું કિલોગ્રામ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ તો 1000 ને ભાગ્યા તો બરાબર 1 0 2 0 ગયા તો 2 દશાંશ એટલે 0.2 એકમ દશક અને કિલોગ્રામ 0.2 કિલોગ્રામ 3470 ગ્રામ બરાબર 3470/1000 કિલોગ્રામ કેટલા 1000 કિલોગ્રામ બરાબર 3.470 કિલોગ્રામ બરાબર હવે એકમ દશક સો હજાર એટલે 1000 આવી જાય છે 3.470 કિલોગ્રામ 4 કિલોગ્રામ 8 ગ્રામ આ તો પોતે 4 કિલોગ્રામમાં છે એટલે એને ફેરવવાની જરૂર નથી 4 કિલોગ્રામ વત્તા 8 ગ્રામને ફેરવીએ 8/1000 કિગ્રા એટલે બંને કિલોગ્રામ બની ગયા
तो 4 किलोग्राम वत्ता 0.008 किग्रा बराबर आ एकम दशक 100,000 એટલે 1000 થઈ ગયા 0.008 આ બંનેનો સરવાળો 4 કિલોગ્રામ અને 0.008 નો સરવાળો હું કરું કિલોગ્રામમાં 4 અને ગ્રામમાં કઈ નથી ચલો અને 0.008 આનો સરવાળો 4.008 બને 4.008 અને કિલોગ્રામ આ આપણને કિલોગ્રામમાં રૂપાંતર કર્યું ગ્રામનું હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ નીચે આપણે દશાંશ સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં લખો વિસ્તૃત સ્વરૂપમાં લખવાની છે બાળકો જુઓ હું અહીંયા વિસ્તૃત સ્વરૂપ લખું છું આ શરૂઆતમાં જે પૂર્ણ સંખ્યા છે 20.202 એટલે જુઓ 2 દશકના સ્થાને છે એકમ દશક એટલે 2 * 10 વત્તા 0 * 1 વત્તા 0 દશાંશના સ્થાને એટલે 0 * 1 દશાંશ વત્તા 3 * 1 સતાંશ 3 સતા એકમ દશક 100 એટલે સતાંશના સ્થાને એટલે 1/100 બીજી નવી સંખ્યા જોઈએ આપણે 2.03 એટલે 2 એકમના સ્થાને એટલે 2 * 1 વત્તા 0 દશાંશના સ્થાને એટલે 0 * 1 દશાંશ વત્તા 3 સતાંશના સ્થાને એટલે 3 * 1 સતાંશ 3 * 1 સતાંશ હવે ત્રીજો નંબર 200.03 એટલે 2 છે એકમ દશક 100 ના સ્થાને છે 2 કયા સ્થાને 100 ના સ્થાને એટલે 2 * 100 વત્તા આ 0 દશકના સ્થાને એટલે 0 * 10 વત્તા આ 0 એકમના સ્થાને એકમ દશક 100 આ બાજુ જે પોઈન્ટ પછીની છે ને એ દશાંશ અને સતાંશના સ્થાને આવે તો આ 0 એકમના સ્થાને એટલે 0 * 1 વત્તા આ 0 દશાંશના સ્થાને એટલે 0 * 1 દશાંશ વત્તા આ 3 સતાંશના સ્થાને એકમ દશક 100 એટલે સતાંશ તો 3 * 1 સતાંશ 3 * 1 સતાંશ ચલો 4 નંબર આ પ્રમાણે તમારે વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું છે આ બે એકમના સ્થાને એટલે 2 * 1 વત્તા આ 0 દશાંશના સ્થાને એટલે 0 * 1 દશાંશ વત્તા આ 3 સતાંશના સ્થાને એટલે 3 * 1 સતાંશ વત્તા આ 4 એકમ દશક 100,000 એટલે સહસ્ત્રાંશ તો આ 4 સહસ્ત્રાંશના સ્થાને એટલે 4 * 1/1000 તો આપણે આ રીતે આ સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં લખી શકીએ બાળકો બરાબર હવે આપણે દાખલા નંબર 6 જોઈએ નીચે આપેલ દશાંશ સંખ્યાઓમાં 2 ની સ્થાન કિંમત લખો બાળકો તમે ધોરણ 4 ની અંદર તમે ભણતા હતા કે 2 ની સ્થાન કિંમત લખો 3 ની પણ એ પૂર્ણ સંખ્યાઓ અહીંયા આપણને પોઈન્ટ વાળી દશાંશ સંખ્યાઓ આપેલી છે એ દશાંશ સંખ્યાઓમાં આપણે ગણતરી કરીએ 2 કયા સ્થાને છે 2.56 તો અહીંયા 2 છે નીચે આપણે દશાંશ સંખ્યાઓમાં 2 ની સ્થાન કિંમત લખો 2 અહીંયા છે ક્યાં છે એકમના સ્થાને છે 2 અહીં આ સંખ્યામાં 2 બરાબર 2 દશાંશ 2 એકમના સ્થાને છે એકમના સ્થાને છે માટે 2 ની સ્થાન કિંમત 2 ની સ્થાન કિંમત માટે 2 ની સ્થાન કિંમત
હવે બીજામાં 2 ક્યાં છે? એકમ દશક, દશકના સ્થાને છે. 2 દશકના સ્થાને છે, દશકના સ્થાને છે. માટે 2 ની સ્થાન કિંમત, 2 ની સ્થાન કિંમત બરાબર 2 ગુણ્યા क्या दशकના સ્થાને એટલે 10 વડે ગુણવાના. 2 ગુણ્યા 10, 10 દુ 20. તો આપણને જવાબ 20 મળ્યો. હવે 3 નંબરમાં 10.25. તો 2 ક્યાં છે? દશાંશના સ્થાને, દશક નહીં, એકમ દશક. એટલે એકમ દશક શું? આ 2 ની શોધવાની છે. એકમ દશક દશાંશના સ્થાને. તો 2 દશાંશના સ્થાને છે. દશક અને દશાંશનો ફરક છે બાળકો. તો 2 દશાંશના સ્થાને છે, સ્થાને છે. તો 2 ની સ્થાન કિંમત, 2 ની સ્થાન કિંમત, 2 ની સ્થાન કિંમત બરાબર 2 ગુણ્યા क्या દશાંશના સ્થાને એટલે 1 દશાંશ. दशांश એટલે તો 2 એકા 2 છેદમાં 10 એટલે 2 દશાંશ. 9.42. તો 2 ક્યાં છે? 27 ના સ્થાને, એકમ દશક 100, 100 એટલે 27. 2 અહીંયા છે તો અહીંથી ગણીએ એકમ દશક 100, 100 એટલે 27. તો 2 27 ના સ્થાને છે, 27 ના સ્થાને છે બરાબર. तो 2 ની સ્થાન કિંમત, 2 ની સ્થાન કિંમત બરાબર 2 ગુણ્યા 27 એટલે 1/100, 1/100 એટલે 2 એકા 2 અને છેદમાં 100, 2 27 બરાબર. હવે 5 નંબર 63.352. 63.352. 2 અહીંયા છે, 2 ક્યાં છે? જો અહીંયા 2, અહીં 2, અહીં, અહીંયા અને અહીંયા છે. ગણીએ એકમ દશક 100, 1000 એટલે સહસ્ત્રાંશ. પોઈન્ટ સુધી આપણે ગણવાના બાળકો. સહસ્ત્રાંશ તો 2 સહસ્ત્રાંશના સ્થાને છે, સહસ્ત્રાંશના સ્થાને છે, સ્થાને છે. तो માટે 2 ની સ્થાન કિંમત, 2 ની સ્થાન કિંમત કેટલી થાય બાળકો? તો 2 ગુણ્યા સહસ્ત્રાંશ એટલે 1/1000. 1/1000 એટલે 2 એકા 2 અને નીચે 1000. તો 2/1000 થાય. તો બાળકો આ રીતે તમે જે તે દશાંશ સંખ્યાઓમાં જે અંકની સ્થાન કિંમત માગી હોય તે તમે આ રીતે શોધી શકો બરાબર. હવે આપણે દાખલા નંબર 7 જોઈએ બાળકો. બરાબર જુઓ, દાખલા નંબર 7 જોઈએ. 7 ની પહેલા રકમ જોઈએ અને પછી આગળ આપણે વધીએ. દિનેશ સ્થળ A પરથી સ્થળ B તરફ જાય છે. દિનેશ છે એ A થી B તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે. B થી C તરફ આવ્યો. કોણ? દિનેશ. એનું અંતર B થી 7.5 કિમી છે. B થી C નું અંતર 12.7 કિમી છે. આયુબ સ્થળ A પરથી સ્થળ D તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે. D નું A થી અંતર 9.3 કિમી છે અને C નું D થી અંતર 11.8 કિમી છે. તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી? જોઈએ આપણે બાળકો. અહીંયા આપણે આ જે ફિગર દોરી છે એ પ્રમાણે આપણે થોડી ડબલ લીટી દોરી કાઢીએ તો બાળકો વિશેષ તમને ખ્યાલ આવી શકે. હવે અંતર દર્શાવીએ આપણે.
આ પ્રમાણે તમે દોરી શકો. હવે આપણે જોઈએ તેના અંતરો અંદર લખી કાઢીએ. દિનેશે કાપેલું કુલ અંતર બરાબર ડી તરફ અને ત્યાંથી થશે એનું અંતર ડી થી 7.5 કિમી. તો અહીંયા આપણે 7.5 કિમી લખીએ. 7.5 કિમી બરાબર. એનું અંતર ડી થી 7.5 કિમી. 7.5 અને કિમી બરાબર. ડી થી સી નું અંતર 12.7 કિમી. 12.7 કિમી બરાબર. આયુક સ્તર એ પરથી ડી તરફ અને ત્યાંથી તે સ્તર સી તરફ જાય છે. ડી નું એ થી અંતર 9.3 કિમી. 9.3 કિમી અને સી નું ડી થી અંતર 11.8 કિમી. તો કોણ વધુ મુસાફરી કરશે? તો દિનેશે કાપેલું અંતર. દિનેશ સ્તર એ પરથી સ્તર બી તરફ. તો સૌપ્રથમ ગણીએ દિનેશે કાપેલું કુલ અંતર બરાબર દિનેશ સ્તર એ પરથી બી તરફ એ થી બી નું અંતર વત્તા એ પરથી બી તરફ જાય છે ત્યાંથી તે સ્તર સી તરફ જાય છે. બી થી સી નું અંતર બરાબર. આ દિનેશે કાપેલું કુલ અંતર. અહીંયા આપણે અંતર બરાબર. તો હવે બરાબર એ થી બી નું અંતર જોઈએ. એ થી બી નું અંતર 7.5 કિમી. 7.5 કિમી વત્તા ડી થી સી નું અંતર 12.7 કિમી. 12.7 કિમી. તો ટોટલ કેટલું થાય? સરવાળો કરીએ. 7.5 અને 12.7. 7.5 વધી 1 8 ને 10 વધી 1 2 20.2 કિમી. કેટલું? 20.2 કિમી. દિનેશે કાપેલું અંતર 20.2 કિમી છે. હવે આયુબે કાપેલું અંતર. આયુબે કાપેલું કુલ અંતર. બરાબર. કાપેલું કુલ અંતર બરાબર. હવે આયુ છે એ પરથી ડી તરફ. એ થી બી નું અંતર વત્તા એ થી બી નું અંતર વત્તા ત્યાંથી તે સ્તર સી તરફ જાય છે. ડી થી સી નું અંતર. હવે આપણે જોઈએ બરાબર. એ થી બી નું અંતર એ થી બી 9.3 કિમી. 9.3 કિમી વત્તા ડી થી સી નું અંતર 11.8 કિમી. 11.8 કિમી. હવે 11.8 અને 9.3 નો સરવાળો. 11.8 9.3 8 9 10 11 વધી 1 9 10 11 વધી 1 21.1 કિમી બરાબર. 11.8 વત્તા 9.3 8 9 10 11 વધી 1 9 10 11 વધી 1 21.1 કિમી. હવે આપણે શું લખ્યું છે જોઈએ. તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી? તો આ દિનેશે 20.2 જ કાપ્યું, આયુબે 21.1 કાપ્યું. તો કોણ વધુ મુસાફરી કરશે? તો આયુબ વધુ મુસાફરી કરે છે. આયુબ વધુ મુસાફરી કરશે. હવે કેટલી?
અને કેટલી એટલે આપણે બાદબાકી કરવી પડે 21.1 માઈનસ 20.2 બરાબર 21.1 માંથી 20.2 બાદ કરીએ 1.2 ના જાય 10 કો લઈએ 11 અહીંયા 0 11 માંથી 2 એટલે 9 0 માં 0 એટલે 0 અને 0 બરાબર 0 માં 0 તો 0 2 માં 2 તો 0 તો 0.9 અને અહીંયા શું આવે કિમી એટલે આનો મતલબ 0.9 કિમી એનો મતલબ 0.9 કિમી એટલે કેટલા મીટર 900 મીટર બરાબર 0.2 એટલે 200 મીટર 0.9 તો 900 મીટર તો આયુ 0.9 કિમી એટલે 900 મીટર વધુ મુસાફરી કરશે કોણ વધુ મુસાફરી કરશે તો આયુ 0.9 કિમી આયુ વધુ મુસાફરી કરશે કેટલી 0.9 કિમી માટે આયુ 0.9 કિમી એટલે 900 મીટર વધુ મુસાફરી કરશે આ મીટરમાં આપણે શોધ્યા આ કિમીમાં છે 0.9 કિમી તો બાળકો આપણે આજે દાખલા લગભગ એક્ઝામ્પલ 7 સુધી જોઈ લીધા એક્ઝામ્પલ 8 અને 9 બાળકો રોકારીમાં કરજો હવે આ ચોપડાની અંદર બ્લેકબોર્ડ ઉપર જે લખાણ દાખલા ગણ્યા છે એ પણ ચોપડાની અંદર ગણજો આવજો બાળકો